Hello everyone, my name is Dharmik Kalathia and today we will discussing about very important topic previous year question solution, classification and nomenclature. વર્ગીકરણ અને નામકરણને લગતા આજે જે પણ કંઈ લાસ્ટ યરની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલા છે તે આજે આપણે સોલ્વ કરીશું. સૌથી પહેલા જે પણ કંઈ સ્ટુડન્ટ્સ ન્યૂ સ્ટુડન્ટ્સ છે તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને આ વિડીયોને લાઈક કરે અને બેલ આઇકન બટન દબાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આપણો આજનો લેક્ચર. ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. ત્યાર પછી આપણે જીઓસીની સિરીઝ એન્ડ સમઘટકતા, હાઇડ્રોકાર્બન અને 12th ની પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે સંપૂર્ણ રીતે કવર કરીશું અને ખાસ કરીને નીટ એક્ઝામ અને જેડબલઈ ની એક્ઝામ આપવાવાળા વિદ્યાર્થીઓ માટે ખાસ જે પ્રીવિયસ યરમાં પૂછાઈ ગયેલા છે આપણે કલેક્શન કરીને તેના માટે સ્પેશિયલ વિડીયો બનાવવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલો અહીં તમને ક્વેશ્ચન છે કે 4 ડિગ્રી કાર્બન પરમાણુ 4 ડિગ્રી કાર્બન એટમ્સ પ્રેઝન્ટ ઇન ધ કમ્પાઉન્ડ આર, એટલે કે આ જે સંયોજનમાં 4 ડિગ્રી કાર્બનની સંખ્યા કેટલી છે? 4 ડિગ્રી કાર્બન હોય તેની સંખ્યા કેટલી છે? હવે આપણને ખ્યાલ છે કે જો કાર્બન છે તે એક કાર્બન સાથે જોડાયેલો હોય તો તે 1 ડિગ્રી થયો. કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય, બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તે 2 ડિગ્રી થશે. અને કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તે 3 ડિગ્રી થશે. અને કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તે કાર્બન થઈ જશે 4 ડિગ્રી કાર્બન. તો આપણે 4 ડિગ્રી કાર્બનની વાત કરી છે. આપેલ સંયોજનમાં 4 ડિગ્રી કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો અહીં તમે જુઓ તો ફર્સ્ટ તો આ કાર્બન બીજા એક કાર્બન સાથે અટેચ છે એટલે કે 1 ડિગ્રી. હવે અહીં સેકન્ડ નંબરનો કાર્બન જુઓ, આજુબાજુ 4 કાર્બન પરમાણુ સાથે અટેચ છે એટલા માટે 4 ડિગ્રી કાર્બન પરમાણુની સંખ્યા અહીં 1 છે એટલા માટે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. બરાબર કે કાર્બન પરમાણુની સંખ્યા 1 છે 4 ડિગ્રી નંબર કાર્બન ધરાવતો. કારણ કે બાજુનો કાર્બન જુઓ તે 3 સાથે અટેચ છે એટલા માટે તે 3 ડિગ્રી થશે. અને આ કાર્બન આજુબાજુ બીજા બે કાર્બન સાથે જોડાય છે તો 2 ડિગ્રી અને આ થશે 1 ડિગ્રી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એઆઈપીએમટી 95 માં પૂછાઈ ગયેલ છે. તમને અહીં કોઈ પણ સ્ટ્રક્ચર આપી દીધેલું છે અને તમારે એને જણાવવાનું છે આઈયુપીએસી નામ. આઈયુપીએસી નામ આપણે રૂલ્સ પણ ભણી ચૂક્યા છીએ. ન ભણ્યા હોય તો વિડીયો પણ મેં આઈયુપીએસસીના રૂલ્સના મૂકેલા છે તો તમે જોઈ શકો છો. તો અહીં કમ્પાઉન્ડ્સ છે કે કાર્બન છે બીજા 3 કાર્બન સાથે અટેચ છે એટલે કે કમ્પાઉન્ડ આપણે અહીં નીચે બનાવીએ કે કાર્બન બીજા 3 કાર્બન સાથે આવી રીતના જોડાયેલો છે. કારણ કે અહીં CH3 થ્રાઇસ છે, આ કાર્બન બીજા 3 કાર્બન સાથે અટેચ છે અને અહીં CH ડબલ બોન્ડ CH2. તો હવે તમારે આનું આઈયુપીએસસી નામકરણ બતાવવાનું છે. ખૂબ જ સિમ્પલ. આઈયુપીએસસી રૂલ્સ એવું કહે છે કે જ્યારે પણ ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોય તો તે સાઈડથી આપણે નામકરણ સ્ટાર્ટ કરીશું. કાર્બનની પહેલી પ્રાયોરિટી અગ્રિમતા ત્યાંથી આપીશું. તો આપણને જુઓ અહીં ડબલ બોન્ડ રાઈટ સાઈડ છે તો અહીંથી 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. તો આઈયુપીએસસી નામકરણ શું બનશે? જો અહીં CH3 સમૂહ છે, આપણને ખ્યાલ છે મિથેન એટલે કે એક કાર્બન, પરંતુ એમાંથી જ્યારે પણ મિથેન હોય તેમાંથી એક હાઇડ્રોજન દૂર કરવામાં આવે ત્યારે અહીં સમૂહ બની જશે મિથાઇલ. બરાબર, તેને આપણે કહેવામાં આવશે મિથાઇલ. તો હવે અહીં તમે જુઓ તો 3 નંબરની જે કાર્બન છે એની સાથે 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. તો જ્યારે પણ એક કરતા વધારે મિથાઇલ સમૂહ જોડાયેલા હોય, જો 2 વખત હોય તો ડાય, 3 વખત હોય તો ટ્રાય, 4 વખત હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, એવી રીતે કન્ટિન્યુઅસ આગળ ચાલ્યા રહેશે. અને લોંગેસ્ટ કાર્બનની શૃંખલા બનાવવાની છે. તો અહીં જુઓ 4 કાર્બનની શૃંખલા બની અને 3 ઉપર શું છે? સૌથી પહેલા આપણે બ્રાન્ચીસ જે હોય, જે સાઇડ શૃંખલા છે તેનું આપણે નામકરણ કરતા હોઈએ છીએ. તો અહીં તમે જુઓ તો 3 ડાયમિથાઇલ. ઓકે, 3 ડાયમિથાઇલ અને 4 કાર્બન છે તો બ્યુટ. અને 1 ઉપર શું છે? ઇન. બરાબર, કારણ કે ડબલ બોન્ડ છે અને આપણને ખ્યાલ છે આલ્કિન કહેવામાં આવે છે. તો 3 ડાયમિથાઇલ બ્યુટ 1 ઇન. તો ઓપ્શન સિલેક્ટ કરો. ઓપ્શન એ જુઓ, 3 ડાયમિથાઇલ 1 બ્યુટીન કયો અથવા તો બ્યુટ 1 ઇન કયો
બંનેનો તો મતલબ તો સિમ્પલ જ છે, એક જ છે, તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. IUPAC નામકરણ 3,3 ડાયમિથાઇલ 1 બ્યુટીન. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ સ્ટ્રક્ચર ઓફ 3 મિથાઇલ 2 પેન્ટેનોન. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને આવા ક્વેશ્ચનમાં ઓપ્શન ચેક કરવા લાગે કે ભાઈ 3 મિથાઇલ ક્યાં હશે, 2 પેન્ટેનોન ક્યાં હશે, તો સ્ટ્રક્ચરમાં તમે કન્ફ્યુઝ થશો. એ કરતા નામ પરથી જે ડાયરેક્ટલી આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો 3 મિથાઇલ 2 પેન્ટેનોન, તો પેન્ટેનોન છે એટલે કે મતલબ કે 5 કાર્બન છે, તો 1 કાર્બન 2 3 4 અને 5 કાર્બન. હવે એમ કીધું છે કે 2 ઉપર પેન્ટેનોન. હવે આપણને ખ્યાલ છે કે અહીં ઓન શબ્દ છે, ઓન તે આપણે કીટોન, બરાબર, કીટોન તમે જાણો છો કે આવી રીતના કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ પ્રેઝન્ટ હોય, આજુબાજુ કાર્બન જોડાયેલા હોય છે. તો 2 પેન્ટેનોન મતલબ કે બીજા નંબરના કાર્બન ઉપર કીટોન પ્રેઝન્ટ છે અને 3 ઉપર મિથાઇલ. હવે તમે જ કહો કે જે સાઈડથી ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ નજીક હશે તે બાજુથી આપણે પહેલા નંબરની અગ્રીમતા આપવાની છે. તો અહીંથી તમે જુઓ 1 2 and 3 4 and 5, તો 3 ઉપર મિથાઇલ સમૂહ છે CH3 3 મિથાઇલ પેન્ટેનોન. તો આવું સ્ટ્રક્ચર હવે ગોતો, ડાયરેક્ટલી તમારો આન્સર ક્લિયર થઈ જશે. જુઓ, યસ, ઓપ્શન એ જ છે કે 1 2 3 4 and 5, બરાબર, 3 મિથાઇલ 2 પેન્ટેનોન. ઓપ્શન એ ઇઝ ક્લિયર. ઓકે, ઓલ સ્ટુડન્ટ્સ ક્લિયર. ચલો નેક્સ્ટ જોઈએ. The IUPAC norm of the compound is, એટલે કે ફરી પાછો આ સંયોજન જે છે તેનું IUPAC નામ શું થાય, AIPMT 98 માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો જુઓ, જ્યારે પણ આવી રીતનું થોડું ઝિગઝેગ સ્ટ્રક્ચર આવે ત્યારે સૌથી પહેલા આપણે એને એક રેખામાં, મતલબ કે એક સિમ્પલ લાઈનમાં આપણે એ સ્ટ્રક્ચરને ડ્રો કરીએ જેથી તમે કન્ફ્યુઝિંગ ન થાવ. તો અહીં તમે જુઓ, અહીં સૌથી પહેલા કાર્બન છે CH3, તેની સાથે પણ એક કાર્બન જોડાયેલ છે ડબલ બોન્ડ સાથે, અને બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન છે અને ત્રીજા નંબરના કાર્બન ઉપર અહીં જુઓ આયોડિન છે, અને હવે છે CH2 CH3. તો હવે આમાં આપણે ક્યાંથી નામકરણ કરવાની શરૂઆત કરવાની, ક્યાંથી પ્રાયોરિટી આપીએ, બરાબર, કઈ શૃંખલાને આપણે ગણીએ? તો સૌથી પહેલો રૂલ્સ એ છે કે લોંગ ચેન, કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો. તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા કઈ થઈ? જો અહીં સ્ટ્રેટ ચેઇન જ છે, બરાબર, 5 કાર્બનની છે, તો અહીં તમે જુઓ તો 5 કાર્બનની તો શૃંખલા થઈ ગઈ સ્ટ્રેટ, 1 2 3 4 5. હવે કઈ તરફથી નામકરણ આપવું? તો કે ડબલ બોન્ડ જે સાઈડથી નજીક પડે તેને આપણે પહેલા નંબરનો કાર્બન, પહેલા નંબરની આપણે અગ્રીમતા આપીશું. તો અહીંયા જુઓ 1 2, કારણ કે 2 નંબર ઉપર આલ્કીન આવે છે, બરાબર, આ સાઈડથી પાછળથી જોવાનું. જુઓ, આલ્કીન એટલે કે ઇન બોન્ડ, ડબલ બોન્ડ બીજા નંબરના કાર્બન ઉપર છે. અહીંયા જુઓ 1 2 and 3, 3 ઉપર છે, તો કઈ સાઈડથી નજીક થાય? લેફ્ટ સાઈડથી. 1 2 3 4 and 5. તો અહીં તમે જુઓ સાઈડ શૃંખલાનું પહેલા નામ 2 ક્લોરો 3 આયોડો. કેમ 2 ક્લોરો? ઓકે, હવે IUPAC નો રૂલ્સ છે કે સિક્વન્સમાં જ્યારે પણ લખતા હો ત્યારે તેને આલ્ફાબેટિકલી પણ ઓર્ડર આપવાનો છે. તો અહીં 3 આયોડો છે અને અહીં 2 ઉપર ક્લોરો છે. ઓકે, 1 સેકન્ડ, 2 ઉપર કોણ પ્રેઝન્ટ છે? ક્લોરો. તો આપણે અહીંયા C અને અહીંયા I, તો આપણને ખ્યાલ છે કે પહેલા C આવે, તો 2 ક્લોરો 3 આયોડો, બરાબર, 2 ક્લોરો 3 ઉપર શું છે? આયોડો, 3 આયોડો. જુઓ 5 કાર્બન એટલા માટે પેન્ટ 2 ઇન, તો અહીં 3 આયોડો પેન્ટ 2 ઇન. તો એવો ઓપ્શન સિલેક્ટ કરો કે 2 ક્લોરો 3 આયોડો, ઓપ્શન C. 2 ક્લોરો 3 આયોડો 2 પેન્ટીન કહો કે પેન્ટ 2 ઇન કહો, મતલબ તો સમાન જ છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ધ ઇનકરેક્ટ IUPAC નામ, ખાસ આ શબ્દ ઉપર ભાર આપવાનો છે કે ઇનકરેક્ટ, આમાંથી કરેક્ટ નથી, સાચું નથી. IUPAC નામકરણ કયું સાચું નથી? AIPMT 2001 માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે.
ઓકે, ચલો હવે પહેલેથી જ આપણે ચેક કરવું પડશે. અહીં જો આ સ્ટ્રક્ચર છે એમાં આ તરફ કીટોન પ્રેઝન્ટ છે. લોંગેસ્ટ ચેઇન બનાવો 1 2 3 and 4. કેમ? કારણ કે જે સાઈડથી કીટોન નજીક હોય તે સાઈડથી આપણે પહેલા નંબરનો અગ્રિમતા આપવાની છે. તો 1 2 3 4. તો અહીં તમે જુઓ તો 3 ઉપર સાઈડ શૃંખલા છે તો 3 મિથાઇલ 2 બ્યુટેનોન અથવા તો બ્યુટેન 2 ઓન. ઓકે, તો અહીંયા જુઓ 2 મિથાઇલ, તો પહેલું જ ખોટું છે કે 3 ઉપર મિથાઇલ સમૂહ છે. જુઓ 3 ઉપર છે તો પહેલું જ ખોટું છે. એટલા માટે ખોટું હોય તે આપણો સાચો આન્સર થયો. કારણ કે આપણને તો ઇનકરેક્ટ પૂછેલું છે, કયું ખોટું છે? તો પહેલું જ ખોટું છે. આનું રિયલ નેમ શું થશે? અહીં 3 મિથાઇલ આવશે. ઓકે, 1 સેકન્ડ. ચલો, 3 મિથાઇલ અને 2 બ્યુટેનોન નામ બનશે. ઓકે, સેકન્ડ નંબર તમે જુઓ. ચલો, લોંગેસ્ટ કાર્બન 1 2 3 4 છે અહીંયા, અને આ તરફથી જુઓ 1 2 3 4 and 5. આ લોંગેસ્ટ કાર્બન છે. જે સ્ટ્રેટ લાઈન છે, આડી લાઈન, બરાબર, આડી લાઈનમાં જે છે તે નહીં આવે કારણ કે 4 કાર્બનની શૃંખલા છે 1 2 3 4, અને આ તમે જુઓ 1 2 3 4 and 5. એટલા માટે સૌથી પહેલો રૂલ લોંગેસ્ટ ચેઇન. હવે તમે જુઓ કઈ બાજુથી આપણે પહેલી અગ્રિમતા આપીશું. કાર્બનને પહેલી અગ્રિમતા કઈ સાઈડથી આપીશું? તો કે જે સાઈડથી સાઈડ શૃંખલા નજીક થતી હોય, જે સાઈડથી સાઈડ શૃંખલા નિયર થાય. અહીંયા જુઓ 1 2 and 3 ઉપર આવે છે, અને આ સાઈડથી તમે જુઓ 1 અને 2 ઉપરથી સાઈડ શૃંખલા આવે છે. આ તરફથી તમે ચાલશો 1 2 and 3 ઉપર આ સાઈડ શૃંખલા આવે છે, અને આ તરફથી તો 2 ઉપરથી જ આવે છે. તો જે સાઈડથી અહીંયા 3 અને 2 જેટલું ઓછું હશે ક્રમ એને અગ્રિમતા આપીશું. તો 2 મિથાઇલ થશે. અહીંયા 3, આ 4 and 5. બરાબર, ચલો 4 and 5. તો જુઓ 2 ઉપર પણ મિથાઇલ છે અને 3 ઉપર પણ મિથાઇલ છે. તો બે વખત મિથાઇલ આવે તો ડાય. તો 2 3 ડાય મિથાઇલ, 5 કાર્બન એટલા માટે પેન્ટેન. તો 2 3 ડાય મિથાઇલ પેન્ટેન કરેક્ટ નામ છે આવડું. પરંતુ આપણને તો ઇનકરેક્ટ પૂછ્યું હતું એટલા માટે ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ઓકે, નેક્સ્ટ તમે જુઓ તો આ તરફ તમને ટ્રિપલ બોન્ડ છે. ચાલો આનું આપણે નામકરણ અહીં કરીએ 1 2 3 4. અને અહીં શું છે? જો આ કાર્બન સાથે 2 CH3 જોડાયેલ છે. અહીં તમે જુઓ 1 2 3 and 4 નંબરના કાર્બન સાથે CH3 કાઉન્સમાં જ્યારે 2 હોય તો એનો મતલબ કે આ કાર્બન સાથે 2 આવી રીતના કાર્બન અટેચ છે. તો આ તરફ પણ CH3, આ તરફ પણ CH3, અહીંયા તો CH, અહીંયા ટ્રિપલ બોન્ડ છે. ઓકે, સેકન્ડ નંબરના કાર્બન ઉપર અહીં CH3. ઓકે, ચલો હવે સેમ રૂલ. જે સાઈડથી ટ્રિપલ બોન્ડ અથવા તો ડબલ બોન્ડ નજીક પડતો હોય તે બાજુથી આપણે પહેલા નંબરની પ્રાયોરિટી આપીશું. જુઓ અહીંયાથી કરો 1 2 and 3 ઉપર આવશે, પરંતુ આ તરફથી જુઓ 1 2 2 ઉપર ટ્રિપલ બોન્ડ છે એટલા માટે અહીંથી અગ્રિમતા આપો 1 2 3 4 and 5. તો 4 મિથાઇલ, 4 ઉપર શું છે? મિથાઇલ. તો 4 મિથાઇલ જ છે. અને બરાબર 5 કાર્બન છે એટલા માટે 2 પેન્ટાઇન અથવા તો પેન્ટ 5 આઇન. કારણ કે જ્યારે પણ ટ્રિપલ બોન્ડ હોય ત્યારે આઇન મૂકીશું, અને ડબલ બોન્ડ હોય ત્યારે આપણે ઇન મૂકીશું. તો અહીં 2 આઇન છે તો 2 પેન્ટાઇન કરેક્ટ નામ છે. આ પણ છેલ્લું જોઈએ. ચાલો સ્ટ્રક્ચર ઉપરથી જ કહી દઉં. હવે બહુ વેરી ઇમ્પોર્ટન્ટ નેમ છે. અહીં જુઓ બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરો છે, અને અહીં તમે જુઓ તમે આ સાઈડથી આવશો રાઈટ સાઈડથી 1 and 2 તો બ્રોમો છે. ઓકે, તો બ્રોમો અને ક્લોરોમાં અહીંયા બ્રોમિનનો પેલો B આવશે અને અહીંયા ક્લોરિનનો પેલા C આવશે. તો પહેલા તો આલ્ફાબેટિકલી પેલા B આવે. તો 1 2 3 and 4. તો જુઓ 2 બ્રોમો 3 ક્લોરો 4 કાર્બન એટલા માટે બ્યુટેન. તો આ પણ નામ સાચું છે. તો આપણને ઇનકરેક્ટ પૂછ્યું હતું એટલા માટે સૌથી પહેલા જ આપણે ક્લિયર કરી નાખ્યું હતું. ઓપ્શન એ ઇઝ રાઈટ. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ IUPAC નેમ ઓફ. કારણ કે આપણે IUPAC અને વર્ગીકરણના MCQ સોલ્વ કરીએ છીએ તો IUPAC નામ તો આવવાના જ. AIPMT 2002 માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે.
ચલો, કમ્પાઉન્ડ પરથી ડાયરેક્ટલી આપણે નામ કરી, પરંતુ ખૂબ જ અગત્યનું નામ છે. અહીં તમને આલ્કિન બોન્ડ પ્રેઝન્ટ છે, એટલે કે ઇન બોન્ડ છે, અને અહીં તમે જુઓ તો આલ્કાઇન છે. ટ્રિપલ બોન્ડ હોય તેને આપણે આલ્કાઇન કહેવામાં આવે છે, તો આઇન છે. હવે દરેક સ્ટુડન્ટ્સને પ્રશ્ન થશે કે મારે ડબલ બોન્ડથી પહેલી પ્રાયોરિટી આપવી કે ટ્રિપલ બોન્ડથી પહેલી પ્રાયોરિટી આપવી? તો સિમ્પલ છે કે આલ્ફાબેટિકલી ચેક કરો. ઇનને આપણે ઇંગ્લિશમાં આવી રીતે લખાય કે નહીં, ઈ એન ઈ, અને આઈનને શું લખાય, વાય એન ઈ. ઓકે, તો અહીંયા પેલો વાય છે અને અહીંયા ઈ છે, તો આલ્ફાબેટિકલી કોણ જીતી જશે? ઇન, કારણ કે એમાં ઈ છે એટલા માટે. તો આ તરફથી પહેલી પ્રાયોરિટી 1 2 3 4 5 એન્ડ 6. ચલો, નામકરણ હવે ઈઝી બનશે કે 6 કાર્બન છે એટલા માટે હેક્સ, 1 ઇન 5 આઇન. બરાબર, ખાસ ધ્યાન રાખજો કે 1 ઉપર ઇન છે અને 5 ઉપર શું છે, આઇન છે. તો આપણે એવું નામ સિલેક્ટ કરીએ, જો 1 હેક્સિન અને 5 આઇન. બરાબર, કારણ કે જુઓ નામકરણ તમને એ રીતે પણ પૂછી શકે, અથવા તો આનું નામકરણ તમે આવી રીતે પણ બનાવી શકો કે હેક્સ 1 ઇન અને 5 આઇન, અથવા તો જુઓ 1 હેક્સિન 5 ઉપર આઇન છે, ઓપ્શન 2 ઇઝ કરેક્ટ. બરાબર, સેકન્ડ નંબરનો ઓપ્શન છે તે કરેક્ટ થઈ જશે, 1 હેક્સિન 5 આઇન. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તે પણ આઈયુપીએસસી નેમ ઓફ ધ કમ્પાઉન્ડ ગિવન બિલો ઇઝ. આઈયુપીએસસી નામકરણ શું થશે આ સંયોજનનું? એઆઈપીએમટી 2003 માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો જુઓ, આવી રીતના બોન્ડ લાઇનની રિપ્રેઝન્ટેશન છે. તો જે સ્ટુડન્ટ્સને હજી બોન્ડ લાઇનમાં તકલીફ પડતી હોય તો તેને તો સૌથી પહેલા નોર્મલ, બરાબર, બે રીતે હું તમને શીખવાડું. ચાલો, અહીં કુલ કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 7 8. તો પહેલા તો 8 કાર્બન મૂકી દો, 4 5 6 7 અને 8. ચલો, 1 2 3 ઉપર કાર્બન ઉપર એક શૃંખલા છે મિથાઇલની, અને અહીંયા જુઓ, અહીંયા આવી રીતના છે, એટલે કે અહીંયા પણ CH2 છે, 1 અને 2 ઇથાઇલ છે. 4 નંબરના કાર્બન ઉપર આવી રીતના છે, 2 કાર્બન છે. ઓકે, તો સૌથી પહેલો તો રૂલ્સ એ જ છે કે લોંગેસ્ટ ચેઇન નક્કી કરો. તો 8 કાર્બનની લોંગમાં લોંગ ચેઇન થઈ ગઈ. જુઓ, 1 2 3 4 5 6 7 8. હવેનો રૂલ્સ એવો છે કે જે બાજુથી શૃંખલા નજીક પડતી હોય, સાઈડ શૃંખલા, તે બાજુથી પહેલી પ્રાયોરિટી આપો. જુઓ, આ તરફ તમે ચેક કરો તો 1 ઉપર છે, 2 એન્ડ 3. ચલો, આપણે છે ને કલર ચેન્જ કરીએ જેથી પ્રોબ્લેમ્સ ન આવે. ચલો, આ તરફ જુઓ તો 1 2 એન્ડ 3 ઉપર છે મિથાઇલ, અને આ તરફ જુઓ 1 2 3 4 અને 5 ઉપર છે. ઓકે, તો 5 ઉપર સાઈડ શૃંખલા અને 3 ઉપર સાઈડ શૃંખલા, તો બિલકુલ જેટલી ઓછી પ્રાયોરિટી હશે એને જ આપણે આપીશું. તો અહીં જુઓ 4 5 6 7 એન્ડ 8. હવે ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે કે અહીં જુઓ 3 મિથાઇલ છે. શું છે? 3 મિથાઇલ, અને 4 ઉપર જુઓ ઇથાઇલ છે. તો પહેલા એવું નહીં લખવાનું કે ભાઈ 3 મિથાઇલ પહેલા આવે છે એટલા માટે એને પહેલા આપી 3 મિથાઇલ 4 ઇથાઇલ ઓક્ટેન, તો નામ ખોટું પડશે. એટલા માટે આપણે આલ્ફાબેટિકલી ખાસ ભૂલાય નહીં, તો આનું નામકરણ એવું થશે 4 ઇથાઇલ 3 મિથાઇલ અને ઓક્ટેન છે. ઓકે, તો 4 ઇથાઇલ 3 મિથાઇલ ઓક્ટેન. જો નામ બધી રીતના આપેલા, જુઓ આપણે આમાં જે મિસ્ટેક કરી હતી 3 મિથાઇલ 4 ઇથાઇલ, એ નામકરણ છે, પરંતુ એ આવશે નહીં. 4 ઇથાઇલ 3 મિથાઇલ ઓક્ટેન, ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ઓકે ઓલ સ્ટુડન્ટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આઈયુપીએસસી નેમ ઇઝ એઆઈપીએમ. એમ્સમાં, જો એમ્સમાં પૂછાઈ ગયેલો છે. તમને ખ્યાલ છે દોસ્તો કે એમ્સ, એક દિલ્હી એમ્સનું નામ તો બધાએ સાંભળ્યું હશે. લગભગ હમણાં જ એનો આલેખ હતો, લેખ હતો કે આખા વર્લ્ડમાં લગભગ ટોપ 100 યુનિવર્સિટીઝ છે, એમાં એમ્સનો નંબર ટોપ 50માં છે. એટલે ડોક્ટર જો એમ્સમાંથી બનશો તો કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે. તો આઈયુપીએસસી નેમ ઓફ ધી સ્ટ્રક્ચર. હવે ઘણા બધા સ્ટુડન્ટ શું કરશે, અહીંથી નામકરણ આપવાનું કરશે કે ભાઈ 1 ઉપર મિથાઇલ છે, આ એક ભૂલ થાય છે. એવી રીતે
અહીંથી ઘણા આપે છે 1 2 3 4 5, એ તો હાવ બિલકુલ રોંગ છે. સૌથી પહેલા લોંગેસ્ટ કાર્બન જે છે અહીં 6 સાયકલો, ટૂંકમાં સાયક્લોહેક્સેન રિંગ છે એમાં 6 કાર્બન છે. તો મેક્સિમમ કાર્બન થયા કે નહીં, 12 એક જ છે અને અંદર 6 છે. તો પહેલા તો અંદરથી શરૂઆત કરવી પડશે. હવે તમે અહીંથી કરો કે અહીંથી કરો, એ ક્યાંથી કરવાનું? તો કે રૂલ્સ બેઝ, સિમ્પલ. તો અહીં તમે જુઓ તો અહીંથી તમે જ્યારે પણ નામકરણ કરશો, સાઈડ શૃંખલા નક્કી આપે છે એવી રીતે નહીં, તમારે નામકરણ એ રીતે કરવાનું છે કે ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડને પહેલી પ્રાયોરિટી, હંમેશા પહેલી પ્રાયોરિટી આપો. તો અહીંયા જુઓ 1 2, હવે 1 થી આમ નહીં જવાનું, આખો ડબલ બોન્ડ પૂરો કરવાનો છે. તો 1 2 3 4 5 and 6. તો હવે તો પાછી સાઈડ શૃંખલા આવી ગઈ 3 ઉપર મિથાઇલ. તો 3 મિથાઇલ સાયક્લોહેક્ઝ અથવા તો સાયક્લોહેક્ઝિન. 1 ઇન હોય તો નો લખો તો ચાલે, સાયક્લોહેક્ઝિન. તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ કે 3 મિથાઇલ સાયક્લોહેક્ઝિન. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 9. The compound having only primary hydrogen atom is present. It is very important કે પ્રાથમિક હાઇડ્રોજન ખાલી પ્રેઝન્ટ હોય. પ્રાઇમરી હાઇડ્રોજન નો મતલબ પ્રાથમિક હાઇડ્રોજન પરમાણુ હાજર હોય. એમ્સ 2004 ની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો મહત્વની વસ્તુ કે પ્રાથમિક હાઇડ્રોજન તમને પૂછ્યું છે અને ઓપ્શન જોઈએ. ચાલો, તો આઇસોબ્યુટીન સેમ ટુ સેમ, કે જેમ આપણે કાર્બન છે તે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, એક કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય. તો અહીં તમે જુઓ તો બંનેને જે અહીં CH3 હોય તો આ બધા જ 1 ડિગ્રી જ થયા. તો 1 ડિગ્રી હાઇડ્રોજનની અહીંયા સંખ્યા 6 થઈ. તો તમને એવું કીધું છે કે આ જે ઓપ્શન 4 છે એના નામ આપ્યા છે. હવે સંયોજનમાં ઓનલી ફોર પ્રાઇમરી હાઇડ્રોજન જ પ્રેઝન્ટ હોય, પ્રાથમિક હાઇડ્રોજન જ હાજર હોય. એવા તમારે કમ્પાઉન્ડ પહેલા સ્ટ્રક્ચર દોરો અને પછી આપણે ચેક કરવાનું છે કયા 1 ડિગ્રી, કયા 2 ડિગ્રી, કયા 3 ડિગ્રી, કયા 4 ડિગ્રી. ચલો જોઈએ. ફર્સ્ટ સ્ટ્રક્ચર ઇઝ આઇસોબ્યુટીન. તો આઇસોબ્યુટીન કોને કહેવાય? ચાલો પહેલો ઓપ્શન છે આપણે અહીંયા જોઈએ કે આઇસોબ્યુટીન આપણને અહીં કીધેલું છે. તો 1 2 3 આઇસો ગ્રુપ તો ખ્યાલ છે ને, નો ખ્યાલ હોય તો સમજી લો Y. ઓકે, Y ને શું કહેવામાં આવે? આઇસોબ્યુટેન. તો આવી રીતના આઇસોબ્યુટેન છે. હવે અહીંયા ડબલ બોન્ડ હોય તો શું થઈ ગયા? આઇસોબ્યુટીન, સિમ્પલ. તો અહીંયા જુઓ CH2, અહીં CH3, અહીં CH અને અહીં પણ CH3. ઓકે, જુઓ અહીંયા બધે 1 ડિગ્રી છે, 1 ડિગ્રી 1 ડિગ્રી 1 ડિગ્રી, કારણ કે આ કાર્બન છે, આ કાર્બન બીજા એક બોન્ડથી જ જોડાયેલો છે એટલે આ પણ 1 ડિગ્રી થયો, આ પણ 1 ડિગ્રી અને આ પણ 1 ડિગ્રી. પરંતુ આ કાર્બન તમે જુઓ બીજા 3 કાર્બન સાથે અટેચેડ છે. તો કેટલા 3 ડિગ્રી થયો અને 3 ડિગ્રીમાં જુઓ હાઇડ્રોજન પણ હાજર છે. એટલા માટે અહીં તો 3 ડિગ્રી હાઇડ્રોજનની સંખ્યા 1 છે અને 1 ડિગ્રી હાઇડ્રોજનની સંખ્યા 3 2 5, 5 ને 3 8. તો તમને તો એમ કીધું છે ખાલી પ્રાથમિક હાઇડ્રોજન જ હોવા જોઈએ. તો અહીંયા તો 3 ડિગ્રી પણ છે એટલા માટે ઓપ્શન એ તો નહીં આવે. બરાબર. ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, મતલબ કે ઓપ્શન જોઈએ. ચલો 2 3 ડાયમિથાઇલ 1 બ્યુટીન, બ્યુટીન છે 1 2 3 4. ચલો 1 બ્યુટીન આવી રીતના થાય, 2 3 ડાયમિથાઇલ છે એટલે કે અહીંયા પણ CH3 છે અને અહીં પણ CH3 છે. ચલો અહીં એક ઓકે CH2 આવશે. ચલો આ કાર્બન સાથે તો 4 બોન્ડ બની ગયા. જુઓ 1 2 3 4. આ કાર્બનમાં એક હાઇડ્રોજન આવશે અને અહીંયા જુઓ CH3. તો અહીંયા 1 ડિગ્રી, આ પણ 1 ડિગ્રી, આ પણ 1 ડિગ્રી, આ પણ 1 ડિગ્રી. બરાબર, બધે જ 1 ડિગ્રી પ્રેઝન્ટ છે. પરંતુ જે 2 3 ડાયમિથાઇલ છે આમાં આ કાર્બન જુઓ, આ કાર્બન 1 2 અને 3 કાર્બન સાથે અટેચેડ છે, મતલબ કે 3 ડિગ્રી છે અને તેની સાથે જોડાયેલ હાઇડ્રોજન પણ 3 ડિગ્રી. તો 3 ડિગ્રી હાઇડ્રોજન 1 આવ્યો. મતલબ તો આપણને એમ કીધું છે કે ઓનલી પ્રાઇમરી હાઇડ્રોજન એટમ, પ્રાથમિક હાઇડ્રોજન પરમાણુ હોય તેવો જ. તો 3 ડિગ્રી આવશે તો સેકન્ડ નંબર પર નહીં આવે. ઓકે, ચલો સાયક્લોહેક્સેન. ઓકે, સ્ટ્રક્ચર દોરીએ 3rd નંબરનું, સાયક્લોહેક્સેન. તો આને આપણે સાયક્લોહેક્સેન કહેવામાં આવે છે. ઓકે, તો સાયક્લોહેક્સેનમાં તમે જુઓ 1 આ કાર્બન છે તે બીજા 2 સાથે જોડાય છે તો 2 ડિગ્રી થયો ને.
તો અહીં જે પણ કાંઈ હાઇડ્રોજન અટેચેડ હશે બે, તો તે 2 ડિગ્રી હાઇડ્રોજન, તો આમાં તો બધા 2 ડિગ્રી હાઇડ્રોજન જ બનશે. જુઓ એક સાથે, ટૂંકમાં એક કાર્બન બીજા બે સાથે અટેચેડ છે, 2 ડિગ્રી હાઇડ્રોજન. તો સાયક્લોહેક્સેન પણ નહીં આવે, આ પણ નથી, 2,3 ડાયમિથાઇલ. બરાબર, હજી ખાસ ધ્યાન રાખજો આ ક્વેશ્ચનમાં કમ્પાઉન્ડમાં મિસ્ટેક ન થાય, નકર બધું મિસ્ટેક. બરાબર, કે 1 બ્યુટીન છે, 1 2 3 4. બરાબર, તો 2,3 ડાયમિથાઇલ છે. ઓકે, કમ્પ્લીટ જ છે. ચલો, 4th નંબર પ્રોપીન, 1 2 and 3. તો પ્રોપીન કીધું છે આવી રીતના આપણને, તો અહીં CH2 આવશે, સોરી, કારણ કે બે વેલેન્સી. અહીં તમે જુઓ તો CH અને અહીં આવશે CH3. ઓકે, તો કારણ કે એને જ આપણે પ્રોપીન કહેવામાં આવે છે. જુઓ પ્રોપ1. તો અહીં પણ તમે જુઓ આ 1 ડિગ્રી છે, બીજા એક કાર્બન સાથે અટેચેડ છે. આ પણ 1 ડિગ્રી, પરંતુ આ કાર્બન જુઓ 2 ડિગ્રી થઈ ગયા ને, તો તેમાં તો એક હાઇડ્રોજન છે. તો એકેય ઓપ્શનમાં પ્રાઇમરી હાઇડ્રોજન પ્રેઝન્ટ જ નથી. એવું તો બને જ નહીં, ઓપ્શન તો અમુક હશે કે નહીં. તો મિસ્ટેક ક્યાં છે તમારે કહેવાનું છે. ચાલો કોમેન્ટ બોક્સમાં ઘડીક વિડીયો સ્ટોપ કરીને મને જવાબ આપી દો, અને બધા જ વિદ્યાર્થી જવાબ આપે કે આ હજી સ્ટ્રક્ચર ડ્રોમાં મિસ્ટેક છે. ચાલો, આઇસોબ્યુટીન. ઓકે, જુઓ, કારણ કે આપણને તો ડબલ બોન્ડ કીધું છે, ડબલ બોન્ડ 1. તો અહીં યસ, તમે આ મિસ્ટેકને પકડી પાડી છે, કારણ કે ફર્સ્ટ નંબરનું જો આઇસોબ્યુટીન આપણે બંધારણ ખોટું દોર્યું છે. કારણ કે કાર્બનના જુઓ 1 બોન્ડ 2 બોન્ડ 3 બોન્ડ 4 તો થઈ ગયા છે, તો હાઇડ્રોજન ક્યાંથી આવે? તો હાઇડ્રોજનને ઇરેઝ કરો. એટલા માટે ઓપ્શન 1 ઇઝ કરેક્ટ. ખ્યાલ આવ્યો? તો સ્ટ્રક્ચર ખાસ તમારા માટે જ આ મિસ્ટેક કરેલી હતી, કારણ કે જાણી જોઈને કરી હતી કે સ્ટ્રક્ચર તમને દોરતા આવડવું પડે. નામ પરથી સ્ટ્રક્ચર છે, આપણને દોરતા આવડવું પડે. તો જુઓ આઇસોબ્યુટીનમાં 1 2 3 and 4. તો અહીંયા જુઓ ડબલ બોન્ડ છે, એટલે વચમાં જે કાર્બન છે તે તો 4 બોન્ડ બનાવી નાખ્યા છે, તો હવે આવશે નહીં. તો બધા જ 1 ડિગ્રી પ્રેઝન્ટ છે, એટલા માટે ઓપ્શન A ઇઝ કરેક્ટ. ઓલ સ્ટુડન્ટ્સ ઇઝ ક્લિયર? તો 9 પછી 10th મો ક્વેશ્ચન જોઈએ. ધ મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ ડાયફિનાઇલ મિથેન. હવે તમને જે આ સ્ટ્રક્ચર આપ્યું છે ને, જુઓ અહીં મિથેન છે અને આજુબાજુ બે બેન્ઝીન રિંગ જોડાયેલી છે, અને એની મોલેક્યુલર ફોર્મ્યુલા છે C13H12. તો હાઉ મેની સ્ટ્રક્ચર આઇસોમર્સ આર પોસિબલ વેન વન ઓફ ધ હાઇડ્રોજન ઇઝ રિપ્લેસ્ડ બાય ક્લોરીન એટમ. એટલે કે હાઇડ્રોજન પરમાણુને દૂર કરો અને ક્લોરીન પરમાણુ એડ કરો, તો સમઘટકોની સંખ્યા કેટલી છે? સમઘટકતા ચેપ્ટર તમે રિવિઝન તો કરશો, બરાબર, અથવા તો મારા એના લેક્ચર્સ નથી, આપણે બનાવી નાખશું જેથી તમને પ્રોબ્લેમ્સ ન જણાય. તો અહીં મોલેક્યુલર ફોર્મ્યુલા તો આપી દીધી ડાયફિનાઇલ મિથેન. તો તમને એમ કીધું છે કે કેટલા સમઘટકો પોસિબલ છે, કેટલા સમઘટકો પોસિબલ છે. હાઇડ્રોજનને દૂર કરીને પાછો ક્લોરીન અટેચ કરવાનો છે, તો કેવી રીતના પોસિબલ બનશે અહીં ધ્યાન રાખો. માની લો કે અહીંયા બેન્ઝીન રિંગ છે, બરાબર. હવે માની લો કે અહીંયા બે હાઇડ્રોજન છે, એમાંથી એક હાઇડ્રોજનને દૂર કરી નાખો અને ત્યાં ક્લોરીન જોડું. સોરી, ચલો આ એક સમઘટક થઈ કે નહીં? ઓકે, કેટલી પોસિબલ છે હું તમને જણાવું. હવે અહીંયા બધે ડબલ બોન્ડ છે, જુઓ એનું તમે રિયલ સ્ટ્રક્ચર દોરશો આવી રીતના. ઓકે, CH2 અને બંને બાજુ પાછી બેન્ઝીન રિંગ છે. તો અહીંયા એક આપણે ક્લોરીન જોડ્યો, એ પોસિબલ. હવે માની લો કે અહીંયા પણ તમે જોડી શકો B, અહીં પણ જોડી શકો C અને અહીં પણ જોડી શકો D. હવે અહીંયા જોડી શકીશ E નહીં, કારણ કે નામકરણ તો સમાન થઈ જશે ને. જુઓ સમઘટકો કોને કહેવાય? ખાસ તો એના ઘણા બધા પ્રકાર હોય છે, પરંતુ બંધારણીય સમઘટકતામાં તમે જુઓ તો એનું મોલેક્યુલર ફોર્મ્યુલા તો સેમ હોય, પરંતુ બંધારણ અલગ અલગ હોય. તો બંધારણ અલગ અલગ મતલબ કે IUPAC નામકરણ પણ ચેન્જ થઈ જશે, IUPAC નામ પણ ચેન્જ થઈ જશે. તો અહીંયા તમે જુઓ, હવે E પોઝિશન ઉપર કરો એટલે પાછું અહીંયા એ જ નામ કરવાનું છે, 1 2 ઉપર આવી જવાનું છે. C પોઝિશન જ થઈ, કારણ કે અહીંયા 2 ઉપર ક્લોરો આવી જશે. અહીંયા પણ જુઓ 1 2 ક્લોરો. તમે બેન્ઝીન રિંગમાં આ ખ્યાલ છે ઓર્થો,
બરાબર. આ ઓર્થો, મેટા અને પેરા. તો અહીંયા તે સેમ ટુ સેમ મેટા લાગી જવાનું છે, કારણ કે આ સાઈડ પણ ઓર્થો મેટા. ખ્યાલ આવે છે? આવી રીતની વાત છે કે આ બેન્ઝીન હોય, બેન્ઝીન રિંગ, બરાબર. તો હવે માની લો કે અહીંયા OH જોડાયેલો છે. ચાલો, અહીંયા ઓર્થો ઉપર ક્લોરો જોડાયેલો છે, તો આનું નામ પણ શું બને? ઓર્થોક્લોરોફિનોલ. બરાબર. એવી રીતે માની લો કે બેન્ઝીન રિંગ છે, આ પણ ઉપર OH છે અને આ તરફ ક્લોરો જોડાણ, તો સેમ ટુ સેમ જ બનશે ને કે ભાઈ ઓર્થોક્લોરો અથવા તો 1,2 ક્લોરોફિનોલ. ઓકે, તો તમે જાણો છો કે આ સાઈડથી જાઓ તો એ તે મેટા આવે છે, એટલા માટે 4 પોસિબિલિટીઝ છે. હવે તમને એમ થાય કે આ બેન્ઝીનમાં આપણે ક્લોરીન અહીંયા જોડી દઈએ, પણ એનું એ જ થયું ને, કારણ કે બંને બાજુ ફિનાઇલ રિંગ છે. અન્ડરસ્ટેન્ડિંગ? તો બંને બાજુ એટલે કે ટૂંકમાં તમે ઓલી સાઈડથી ક્લોરો જોડો કે આ સાઈડની ફિનાઇલ રિંગમાં ક્લોરો જોડો, મતલબ તો સમાન છે. તો 4 પોસિબિલિટીઝ છે. ઓપ્શન A ઇઝ કરેક્ટ આવશે. જો કેવી રીતે, હું ફિનાઇલ હોય ને, બેન્ઝીન અને ફિનાઇલ સાઈડ શૃંખલા તરીકે, તો પહેલું સ્ટ્રક્ચર જુઓ, આ બાજુ પણ ફિનાઇલ, ફિનાઇલ CH2. હવે આવી રીતના છે તો એમાંથી એક અહીંયા ક્લોરીન જોડાય છે, બરાબર, હાઇડ્રોજનનું સ્થાન લઈ લેશે. હવે B2 ની પોઝિશન CH2 બેન્ઝીન રિંગ, એક અહીંયા ક્લોરીન જોડાઈ જશે PHCH2 બેન્ઝીન રિંગ અને ક્લોરીન અહીંયા જોડાઈ જશે. તો 4 પોસિબિલિટીઝ છે, A, B, C અને D. કારણ કે ડિફરન્ટ નામ થવા જોઈએ, બંધારણ અલગ અલગ થવા જોઈએ. ઓલ અબાઉટ ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ.